આ વૂકનું મેં વાયરલેસ માઇક લીધેલું, એનો અનબોક્સિંગ વિડીયો તો તમે જોઈ લીધો હશે. તો આજે આ વાયરલેસ માઇકનું આપણે રિવ્યૂ કરીશું, કારણ કે મેં આને લગભગ મહિનો દિવસ જેવું વાપરેલું છે. 20-25 દિવસ જેવું તો કમસે કમ વાપરેલું જ છે અને ડેઈલી વાપરું છું. ને તમે મારા બ્લોગમાં અહીંયા કોલર ઉપર લગાવેલું જોતા હશો. એટલે હું વાપરી અને સેટિસ્ફાઈ થાવ પછી તમને રિવ્યૂ આપું એવું મેં વિચાર્યું હતું. તો આની અંદર તો તમને મેં બતાવેલું શું શું આવેલું, છતાં હું બતાવી દઉં છું. 2 માઇક આવે છે, એક રિસીવર આવે છે, પ્લસ આ જે રિસીવર છે ને એ સી ટાઈપ છે, એટલે ડાયરેક્ટ તમારે એન્ડ્રોઈડ ફોનમાં અને નવો આઈફોન આવ્યો એમાં ચાલે. અને બીજું એની અંદર છે ને એડપ્ટર આપેલું છે C2 લાઇટિંગવાળું, એટલે એ આપેલું છે. અને આ C2 લાઇટિંગવાળું એડપ્ટર છે, એટલે પિન કહો તો પિન કે એડપ્ટરને આ ફર આપેલું છે. એ બધાની સાથે હું રિવ્યૂ બનાવીશ અને આ કેવું છે, શું છે, કેવું પરફોર્મન્સ છે એ હું તમને કહીશ. અને આ જો જ્યારથી લીધું ને ત્યારથી હું આને ચાર્જ કર્યું નથી. મેન બોક્સ છે ને એને 17% બેટરી બતાવે છે, એટલે લગભગ જુઓ ને 25 દિવસથી મેં ચાર્જ કર્યું નથી. અને મારો એટલો બધો યુઝ બી નથી. હું બ્લોગ બનાવું ત્યારે વારાફરતી યુઝ કરું છું, એટલે આને ચાર્જ કરવાની જરૂર નથી પડી. તો દોસ્તો ચાલો આ હૂક વાયરલેસ માઇકનો રિવ્યૂ ચાલુ કરીએ. અને આશા કરીશ કે મારો આ રિવ્યૂ તમને ગમશે, કારણ કે હું બહુ રિવ્યૂ તો આપતો નથી. અને આ મારું નવું છે, ચેનલ બી નવી છે ને બધું નવું છે, અને રિવ્યૂ આપવાનું મેં ચાલુ કર્યું, હમણાં જ ચાલુ કર્યું છે. અને એકાદ રિવ્યૂ આપેલો છે ને 1-2 અનબોક્સિંગ કરેલા છે. તો આશા કરીશ કે મારો રિવ્યૂ સારો રહેશે અને તમને ગમશે. તો ચાલો દોસ્તો આજના રિવ્યૂની શરૂઆત કરીએ, આજના વિડીયોની શરૂઆત કરીએ. હવે કનેક્શન અને રિસીવર આરે થઈ ગયું છે, એટલે આપણે કોલરમાં મૂકી અને ટેસ્ટ કરીએ. હવે બાય ડિફોલ્ટ છે ને આ નોઇઝ કેન્સલેશન લેવલમાં જ કામ કરે અત્યારે. જો ઉપર આ પંખો ચાલુ છે અને અત્યારે નોઇઝ કેન્સલેશન લેવલ છે બાય ડિફોલ્ટ. હવે આપણે લેવલ 1 ઉપર કરીએ. હવે જે એકવાર બ્લિંક થશે ને એટલે નોઇઝ કેન્સલેશન લેવલ 1 ઉપર આવ્યું. હવે લેવલ 1 ઉપર આવ્યું. 1 લેવલમાં તમને મારો અવાજ કેટલો આવે છે, પંખાનો અવાજ કેટલો આવે છે, હું તમારી સાથે વાત કરું છું, એનો ટોન કેવો છે, એ બધું તમે મને કોમેન્ટ કરીને જણાવજો. કારણ કે લેવલ 1 ઉપર મેક્સિમમ બહારનો અવાજ આવવો જોઈએ, પંખાનો અવાજ આવવો જોઈએ. નીચે બાજુમાં રોડ છે, એમાં વાહનો પણ ચાલે છે અને એને હોર્નનો બી અવાજ છે, એ તમને સંભળાય છે કે નહીં એ મને કહેજો. કારણ કે ઘડીએ ઘડીએ વાહનો નીકળે છે અને હોર્ન પણ વાગે છે. અને પ્લસ આપણે તો મેન પંખાનું જોવાનું. જો પંખાનો અવાજ ના આવે ને તો એનો મતલબ એવો કે એનું નોઇઝ કેન્સલેશન સારું છે. હવે હું નોઇઝ કેન્સલેશન 2 કરું છું. 2 વાર બ્લિંક થશે. જો થયું ને 2 વાર બ્લિંક. હવે આ નોઇઝ કેન્સલેશન લેવલ 2 ઉપર છે. હવે આ નોઇઝ કેન્સલેશન લેવલ 2માં તમે મને જણાવજો કે પંખાનો અવાજ કેવો આવે છે અને મારો જે હું તમારી સાથે વાત કરું છું એ અવાજ કેવો છે, હું જે વાત કરું છું એનો ટોન કેવો છે. કારણ કે તમે નોઇઝ કેન્સલેશન લેવલ જેમ વધારશો ને એમ વ્યક્તિ બોલતો હોય ને એ અવાજ કૃત્રિમ હોય ને એવું લાગે છે, કારણ કે એને દબાવીને માઇક એનો અવાજ બહાર કાઢે છે. તો આ 2 લેવલ ઉપર મારો અવાજ અને સરાઉન્ડનો અવાજ કેવો છે એ મને કહેજો. હવે હું લેવલ 3 ઉપર કરું છું. 3 વાર બ્લિંક થશે. થઈને બ્લિંક. હવે હાઈએસ્ટ નોઇઝ કેન્સલેશન લેવલ છે. હવે આ હાઈએસ્ટ નોઇઝ કેન્સલેશન લેવલમાં મારો અવાજ કેવો છે, આ પંખાનો અવાજ તમને આવે છે કે નહીં એ મને કહેજો. અને સરાઉન્ડિંગ અવાજ કેવો છે એ મને કહેજો. સરાઉન્ડિંગ અવાજ તો બહુ નહીં આવે, કારણ કે પંખાનો અવાજ જ એટલો છે ને, બહારનો અવાજ એ અંદર નહીં આવવા દઈએ. પણ ખાસ તો મારો અવાજ તમને કેટલો દબાયેલો, કેટલો કૃત્રિમ લાગે છે એ મને જરૂર કહેજો દોસ્તો. તો મેં તમને 3 લેવલમાં મારો અવાજ કેવો છે, પંખાનો અવાજ કેવો છે અને સરાઉન્ડનો અવાજ જો સંભળાતો હોય એ કેવો છે એ મને કહેજો. આ માઇકને મ્યુટ કરીને જોશું. આની અંદર મ્યુટ મોડ બી છે. હવે હું આને ડબલ વાર ક્લિક કરીશ ને એટલે માઇક મ્યુટ થશે. આ સ્વિચને હું ડબલ વાર ક્લિક કરું છું. આ ઓન થઈ ગયું. હવે આ સાઉન્ડ રેકોર્ડ કરે છે.
હવે સાઉન્ડ રેકોર્ડ કરે છે એ તમને સંભળાશે. તો દોસ્તો મેં તમને બધા મોડમાં 3 વોઇસ કેન્સલેશન લેવલમાં અને મ્યુટ મોડમાં રિવ્યૂ આપ્યો છે. તો તમે આ રિવ્યૂને ખાસ કરીને ઇયર પ્લગ લગાવીને સાંભળજો. જો ઇયર પ્લગ લગાવીને સાંભળશો તો જ તમને સાચી રીતે સંભળાશે. તમે મોબાઈલના સ્પીકરમાં કે ટીવીના સ્પીકરમાં સાંભળશો તો સરાઉન્ડિંગ સાઉન્ડ એટલો બધો હશે ને કે તમને આનો પર્ટિક્યુલર કેવો સાઉન્ડ છે ને ખબર નહીં પડે. મારો પોતાનો કેટલો સાઉન્ડ છે અલગ અલગ લેવલ ઉપર એ તમને ખબર નહીં પડે. માટે મારી તમને રિક્વેસ્ટ છે કે તમે ઇયર પ્લગ લગાવીને જ મારો રિવ્યૂ આ સાંભળશો અને જોશો. દોસ્તો હવે જુઓ, મેં ફર લગાવી દીધું છે માઇક ઉપર. ફર લગાવ્યા પછી પંખાની સ્પીડ પણ એવી ને એવી ફૂલ છે અને અત્યારે નોઇઝ કેન્સલેશન લેવલ 3 ઉપર છે. 3 નંબરના નોઇઝ કેન્સલેશન લેવલ ઉપર છે, એટલે કે મેક્ઝિમમ નોઇઝ કેન્સલેશન લેવલ છે. આ મેક્ઝિમમ નોઇઝ કેન્સલ લેવલમાં પહેલાં કરતાં હવે શું ફરક પડ્યો એ તમે મને કહેજો દોસ્તો. પહેલાં ફર વગર નોઇઝ કેન્સલેશન કેવું હતું લેવલ 3માં અને અત્યારે ફર સાથે કેવું છે એ મને તમે જણાવજો. હવે હું નોઇઝ કેન્સલેશન લેવલ 2 ઉપર જાઉં છું. દોસ્તો જુઓ, આ નોઇઝ કેન્સલેશન લેવલ 2 થઈ ગયું છે. લેવલ 2 નોઇઝ કેન્સલેશનમાં મારો અવાજ કેવો આવે છે, પંખાનો અને પંખાની હવાનો અવાજ આમાં આવે છે કે નહીં એ તમે મને કહેજો. પહેલાંના કમ્પેરમાં આ ફર નહોતું ત્યારે એનો અવાજ કેવો હતો અને ફર લગાવ્યા પછી લેવલ 2માં અવાજ અને નોઇઝ કેન્સલેશન લેવલ કેવું છે એ તમે મને કોમેન્ટ કરીને જણાવજો દોસ્તો. અત્યારે પંખો ફૂલ સ્પીડમાં ચાલે છે અને તમારી સાથે હું વાતો કરું છું, તમારી સાથે હું વાર્તાલાપ કરું છું, ત્યારે મારો અવાજ ચોખ્ખો આવે છે કે કેવો આવે છે તમે મને જરૂર કહેજો દોસ્તો. હવે હું નોઇઝ કેન્સલેશન લેવલ 1 ઉપર જાઉં છું. આ 1માં કેવો અવાજ આવે મને કહેજો. અત્યારે લેવલ 1 છે નોઇઝ કેન્સલેશન લેવલ, કારણ કે તમને અહીંયા જે પહેલાં લાઇટ દેખાતી હતી ને એ ફરની નીચે દબાઈ ગઈ છે એટલે દેખાતી નથી. અત્યારે લેવલ 1 ઉપર તમને પંખાનો અને એનો સાઉન્ડનો, એની હવાનો અવાજ કેવો આવે છે. જ્યારે ફર વગર અવાજ કેવો આવતો હતો ને અત્યારે ફર સાથે એનો અવાજ કેવો આવે છે એનું કમ્પેર કરી અને તમે મને જણાવજો. કોમેન્ટ કરીને જરૂર જણાવજો દોસ્તો. હું કોઈ એક્સપર્ટ નથી, મારો આ પહેલો રિવ્યૂ છે. આ રીતનો કોઈ બી ગેજેટનો રિવ્યૂ આપવો એ મારો પહેલો અનુભવ છે. પહેલો અનુભવમાં હું બરાબર રિવ્યૂ કદાચ ના આપી શકું તો મને માફ કરજો. આની અંદર 2 રિસીવર આવે છે એટલે 2 વે કામ કરે છે. આ રિસીવર બંને છે. હવે બંને આપણે આની સાથે કનેક્ટ કરીને જોઈ લઈએ. આપણે આઈફોનમાં કનેક્ટ કરીને જોઈ લઈએ. આ રીતે કનેક્ટ થઈ જાય. જો અહીંયા લાઇટ ઝબુક થવા માંડી લાલ. અને આ જે 2 માઇક છે ને એ 2 માઇક બી આપણે કનેક્ટ કરીને જોઈ લઈએ. આપણે સિંગલ ઇન્ડિવિજ્યુઅલ તો જોઈ લીધું છે. જો આ કનેક્ટ થઈ ગયું, આ કનેક્ટ થઈ ગયું છે. હવે આને ચાલુ કરીને કનેક્ટ કરીને જોઈ લઈએ. જો આ બી કનેક્ટ થઈ ગયું છે અને બંને સ્ટેબલ લાઇટ બતાવે છે. એનો મતલબ એવો કે બંને કનેક્ટ થઈ ગયા છે. એટલે તમારે કોઈનું ઇન્ટરવ્યૂ લેવું હોય કે 2 વે કરવું હોય, બ્રોડકાસ્ટ કરવું હોય તો આ 2 માઇક કામમાં ચાલે. અને પ્લસ વારાફરતી તમારે યુઝ કરવું હોય ને તો બી ચાલે. મેં તમને આગળ કીધું ને કે આની બેટરી લાઈફ 48 કલાકની છે. અને આમાં એ લોકો એવું લખે છે કે 3 કલાક ચાલે, પણ મારા એક્સપેરિમેન્ટ પ્રમાણે 2 કલાકથી વધારે બેટરી ચાલતી નથી ઇન્ડિવિજ્યુઅલ. એટલે તમે 2 કલાક યુઝ કરી અને તમે આની અંદર ચાર્જ કરવા મૂકી શકો છો. એટલે કે આ બંનેની ઇન્ફિનિટિવ બેટરી લાઈફ આવે અને ટોટલ આની સાથે 48 કલાકની બેટરી લાઈફ છે. મિત્રો, આ મારો વુક વાયરલેસ માઇકનો રિવ્યૂ હતો. દોસ્તો, મને રિવ્યૂ આપવાની આદત નથી, છતાં હું ટ્રાય કરું છું. તો આ મારો રિવ્યૂ તમને કેવો લાગ્યો અને આમાં શું સુધાર કરવાની જરૂર છે એ કોમેન્ટ કરીને જણાવજો. આશા કરીશ કે મારો આજનો રિવ્યૂ તમને ગમ્યો હશે, મારો આજનો વિડીયો તમને ગમ્યો હશે. અને રિવ્યૂમાં શું બાકી રહી ગયું છે અને શું સારું છે કોમેન્ટ કરીને મને જરૂર જણાવજો, જેથી કરીને મને બીજા રિવ્યૂ આપવાની અને બીજા વિડીયો બનાવવાની ખબર પડે અને એમાં સુધાર કરવાની ખબર પડે. તો આશા કરીશ કે મારો આજનો વિડીયો તમને ગમ્યો હશે. જો મારો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો મારા વિડીયોને એક લાઇક કરી દેજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. દોસ્તો, તમે હરો ફરો અને શાંતિથી જીવો એ મોટો સાથે. બાય બાય. જય શ્રી કૃષ્ણ.